જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાના જન્મના નાખી એવી શુભેચ્છા આપીએ છીએ. સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા વાડીએ જવાની તૈયારી કરે છે. અને મમ્મી જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચીકુ ભરી લીધા અહીંયા. હા ઉપડશે ને કે કાઢવા જોઈએ એના. હવે ગાજર ભરે છે. એને કન્યા બાઈક બસમાં બેહાડવા. હાલો પપ્પાની ભેગા આવે દવા સાટવા જવાની છે. ભેગા દવા સાટવા તો ચાલો બીજા બેનને પણ ઉઠાડી દીધી છે. તો એ બેન બા ચાલો એ બધા જઈશું ચંદાજીના પાક એવું બધું કરે છે. જય શ્રી કૃષ્ણ. હા બે પૂજા પાઠ કરે છે. પછી ચાહે હવે 10:30ની બસ છે. અત્યારમાં કંઈ આવે નહીં બસ. 7:30 જેવો ટાઈમ થયો હતી તો મોડેકથી પછી બધા જાહે મૂકવા. પછી ધાર લગન ના જાય એલા વાડીએ. ગાજર મીઠા ન હોય એટલે એમાં હોય જ ને કેળ્યું. તમારે બપોરે મમ્મી એક તો રિયાઝ કરી ગયા કેમ? હા તો તમારે બપોરે એક ટાઈમ કર ખાઈ જાય બપોરે ડબલા. ચાલો હવે બોલા હે તમારાથી. અમારે આને હવારમાં બોલાવી નાખવા પેટ થઈ ગયું. નહીં બોલાય બોલા હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા માટે. આપણે દવા પણ થેલીની અંદર બધી તૈયાર કરી લીધી છે. અત્યાર સુધી તો નીંદવાનું હતું. આજે વારો આવી ગયો છે દવા છાંટવાનો. નીંદવાનું પૂરું કામ થઈ ગયું. આજે દવા છાંટી લઈને કાલે પછી ઉપાડવાની છે વાડીએ સાઠ્યું તુવેરની. કારણ કે હજી ત્યાં એક ખેતર બાકી છે. તો ચાલો આપણે ભાગ્ય પણ દવા છાંટવા આવે. જો અમે સાબુ બનાવ્યો એ તમને બતાવી દઈએ. એનો ફૂલ વિડીયો આવી જ ગયો ચાહે સાંજ થાય ને અપલોડ કરવાનો. બેસી જાય બપોરે હજી સાંજ થાય તો આવી જાય. તો તમે પણ ટ્રાય કરજો. ચાલો હમણાં બતાવીએ તમને. જો અત્યારે પહોંચી ગયા છીએ તલની અંદર દવા છાંટવા માટે. તલમાં શું છે કે ઝીણી જીવાતને બધું બહુ વધારે ઉઠતું હતું. ચૂસિયા જીવાતને બધું તેની દવા લઈને પણ આપણે આવી ગયા. આ તલની અંદર મારી દઈએ. હજી એક પંપ છાંટ્યો છે. બીજો પંપ પણ ભરીને આપણે આવી ગયા. તલમાં જ આમ બધે દવા છાંટવાની છે. મમ્મી ને પપ્પા તો જો એને તારે આગળ આવી ગયા છે. અહીંયા હાથીઓ ભેગી કરે છે અને હરગાવે છે. એવું બધું કરે છે. એનું કામ કરી લે ને આપણે આપણું દવાનું કામ કરી લઈએ. એટલે બંને આકારે છૂટા થાય. તો ચાલો આપણે દવા છાંટવા પણ ગાયગા વર્ગી જાય. એટલે ગાયક આપણી દવા પણ પૂરી થાય અને તલ પણ સારા એવા થઈ જાય. આજે આપણે તુવેરની હાથી ઉપાડી હતી ને અત્યારે જ આમ બધા ઢગલા કરે અને પછી મમ્મીને પપ્પા હરગાશે. આગળ હરગાઈ નાખશે ગાયકા. ઓલી બાજુ તો હરગી ગયા બધા. આ એક બાજુ રહ્યા છે ભાગ 4-5 ઢગલા છે. આગળ બધા ગાયકા હરગાઈ નાખે. આવી રીતના ઢગલા કરી નાખ્યા. આમ તો ક્યાંય છે નહીં. પછી આને આગળ કરી નાખી ખેડામાં દાંતી બાતી મારીને. આવી રીતે ઢગલા થઈ જાય એ ગાય હરગાઈ નાખે. પપ્પા પણ વાડીએ જ આવી ગયા. બીજા પપ્પાને મૂકવા જવાનું વાડીએથી વેવા ઘરે રાહ જોઈને બેઠા. બસની બસ આવે એટલે જઈએ. હમણાં ધાર લગન મૂકી આવશે. બસ ધારેથી બસ આવશે ત્યાં બેહાડ દે. આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે અને આપણે મસ્ત મજાનો સાબુ રેડી થઈ ગયા છે. મસ્ત મજાનો હરગી ગઈ તુવેર. ચાલો પપ્પાની ભાઈ આવે. જો હવે 10 જેવો ટાઈમ થઈ ગયો છે. જાય છે હવે. જો હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. માવો લઈ લો. ઉભા રહે. એ ઓલા જોશના બેનના હારા છે. હાલો જય શ્રી કૃષ્ણ. ઓલ થેલા જો છોટા લાંબા થાય ને એટલે જો હાલશે. અધર કરી નાખ્યો તો
હાલ આવજો. 11 જેવો ટાઈમ થઈ ગયા તો મમ્મી આવી ગયા વાડીએથી ઘરે, કેમ કે એને કામ એનું પતી ગયું હતું. કેમ તમે ઘરે હોય એવા? હવે ને વાડીએ કામ પતી ગયું છે ને હવે દૈણાનું ધીમે ધીમે વરગ્યા દૈણા થતા જાય અને પછી સવાર બપોર સુધી કાલવારી કરાવવામાં જાવ. તો ચાલો આપણે કાંદા ગાજર લઈ આવ્યા હતા ને એનું પેલા ખમણ ને ચીરું કરી નાખીએ. મુહૂર્ત આવી ગયું છે એટલા લઈ આવ્યા છે તો એ કરવા બેસી જઈએ. ચાલો હવે અથાણાના ને મસાલાની એની સિઝન છે, બધી દૈણાના આખા ઉનાળા છે, આખું વરસ બધું ભરવા માટે મસાલા, મરચાંનો, ચટણીનો, હળદર ને ધાણા જીરું બધું એવું બધું છે. અત્યારે આ કામ કેલા કરી લઈએ અમે. ચાલો હાલો ચાકુ બદલાઈ આવું મમ્મી જો. હા છાલ ઉપર લઈ ગયા છે ને આપણે ખમણ થાય જીરું કરતા જઈએ એવું બધું કરી લઈએ. થોડાક અડધું ઓલું ને અડધું ઓલું જો. સરસ ને જાડું કરવું છે એટલે ફૂંકાતા થોડુંક ઓલું થઈ જાય, પકોડાય એટલે થોડુંક જાડું કરવું છે. ચાલો જો હવે આવું જાડું કરવું સરસ મજાનું બધું ખમણી લઈ આવે. અમારે ગાજરનું ખમણ તો રેડી થઈ ગયું છે અને ચીરું પણ રેડી થઈ ગયું છે અને બપોરનો સંભારો પણ રેડી થઈ ગયું છે. સંભારો વઘાર નાખીએ, ચીરુંમાં આપણે ખાંડવાળી ચાસણીવાળી કરવાની છે, તો તમે પણ ટ્રાય કરજો. તો એ પ્રોસેસ પછી કરશો. આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ અને આ મમ્મી ગાયોને આપી આવે એ નીકળો એ કચરો આટલો નીકળ્યો અને આમાં મીઠું ભેળવી દઈએ અને આપણે બનાવી લઈએ રસોઈ. હવે આપણે સંભારો વઘાર લીધો, શાક વઘાર લીધું અને રોટલી પણ લોટ બાંધી લીધો બનાવવાની છે રોટલી. તો મમ્મી હવે જો પ્રોસેસ કરવા માંડ્યા છે આખા વર્ષમાં તો અથાણાની તૈયારી. એટલે અત્યારે તો જાણે સૂકવ છે, અત્યારે તો પેલા મીઠું ભેળવી દે. કેમ? હા મીઠું ફેરદી ઘડીક વાર રાખી હલાવી બેસવા મીઠું બધું સડી આમાં ખમણમાં તો ના વાર લાગે. મીઠું સડે સૂકવી દે હે. ચાસણીના ગાજર છે બસ એટલું મીઠું એમાં તો. ના ઓલા છે આમાં તો હમણાં ખાંડ ઉમેરશું હમણાં. આને તો કંઈ કરવા પણ નથી. આને તો એમને 1 કલાક રાખીને એકાદો 2 કલાક રાખીને સૂકવી દેવાનું. મીઠું ચડી જાય એટલી જ એટલે હું થોડુંક કાળું ન પડે. આમાં આપણે ખાંડ નાખીશું. ચાસણી ડૂબે ને નાખવાના 1 પાલી નાખી દો. એટલે બાયણું ખુલ્લું રાખ્યું અમારે નથી તમારે થઈ જો જાય. હા બીજી પાલી ઉમેરી દઈએ પછી ખાંડ ઓગળશે ને તાર લગન મમ્મી હલાવ્યા રાખશે. પછી મૂકી દઉં તડકે. અને છે ને આપણે કેરીનું મુરબો કરીએ ને એવી જ રીતે કરવાનું છે, એકદમ ઓછી રૂજ એવી સરસ મજાની છે આ. અને કલર પણ એવો ને એવો ચડવાઈ દે આનો ચીરનો. ચાલો હવે આ ખમણને મિક્સ કરી દઈએ. ખાટે ઝૂકી દઉં ખાલી પાથરે. ત્રીજા માળે નથી જવું નાખવા. નીચેનું કપડાં સુકાઈ ગયા તો હમણાં લઈ લેવું કપડાં પણ, રોટલી પણ બનાવી નાખીએ. પેલા ઓમ કરતા હવે આમ કરવા માંડ્યા. રસ સરસ મજાનો થાય છે. ચાલો જો બપોર પછી અમે આવ્યા હતા જુનાગઢ. તો આ તો જો છે ને ગાડી હમી કરવા લાગી ગયા. જો કેવી રીતે બતાવી હાલો તમને. કારીગર કરે છે, કાંઈ આવડે કે ન આવડે તો પોતે વહી ગયા. જો કારીગર ખીજાઈને વહી ગયો કે તું અહીંયા આવ્યો આવતો જ નહીં, એમ ના પાડી ગયા. તો ધરા આવે છે હવે કારીગર કાંઈકનું કાંઈક કરીને ઉભા હોય ખીજાય જ ને. જો આવ્યા કારીગર હવે જો. હવા પરસ પૈડામાં આવે. પસાન ફોન બિસાડી ગાડી છે ને મરવા પડી, દવાખાને ઘડીએ ઘડીએ લઈ આવી પડે. કામકાજ પતાવીને આવી ગયા ઘરે તો મમ્મી તો જો બધું ધૂમ કચરા કરવા માંડ્યા. ના રે બાપા તકલીફ પણ ભરવા છે તો તું ફકીવાળા કપડાં છે તે બધું કરી નાખ્યા પછી બિરાતે ના તો હાલો એ બધું રાખવા છે તે
તો એ બધી જો સરખું કરવા માંડ્યા છે. થોડુંક દેણું બે થઈ ગયું છે, એકાદું બેરલ તો ભરાય જ જા કામ. બે થઈ ગયા બધા. ખાંડી એક કરી નાખ્યું ને તો ખાલી સારવાના હતા. હું પુત્રાને એવું નહોતું કણકીને રોજ ને એવું બધું કાઢવાનું હતું, તો એ બપોરના બેસી ગયા હતા હાંજો હાઈન લગન. મોણે પણ કીધી એટલે 19 મણ થાય ને ખાંડી મેકણ. બે ટીપા ભરાઈ હાલો પપ્પાને ઘરના ગમે ને ઘરના ઘઉં અસલ છે ને તોય છતાંય વેચાતા લીધા છે, તો એ હાવ હારા ઘઉં નથી. ચાલો પછી વાવવાના જોઈએ કી વાવે ને કી નહીં. ચાલો જ હવે અત્યારે તો હું છે કે જુનાગઢથી થોડાક આવી ગયા, થોડીક ખરીદી કરી અને અત્યારે હવાના કામમાં હવા વર્ગી ગયા. મમ્મી વર્ગી ગયા છે જો સાફ સફાઈ કરવા માટે, અને આ વર્ગી ગઈ છે અહીંયા રસોઈ કરવા માટે, કારણ કે મમ્મી કામમાં હતા એટલે રસોઈ તો હજી બની નથી. રસોઈ નથી તો વાર છે. દહીણું કરતા હતા એટલે તમારે બેનું જ કરો. અમારે બેન તો 11 છે. હમણાં રીંગણાનું શાક તમારે ઓળઘી રોટલી કરી નાખીએ, રીંગણાનું શાક બનાવ. પેલા દૂધ ગરમ કરવા મૂકી દઈએ, પછી રીંગણાનું શાક ને એવું બનાવી લઈએ. અને આપણે હવે વિડીયાને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી તો ગાયકા કરી નાખજો, અને બે લાઈકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ કાલે નવા એક વિડીયો સાથે.